નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો આપણી ચેનલમાં ઘણા દિવસ થયા વિડીયો નથી આવતા। એનું કારણ એક ટેકનિકલ ઇસ્યુ આવી ગયો હતો, તેના કારણે અમે વિડીયો મૂકી શક્યા નથી। તો આપણે હવેથી દરેક વિડીયો આવી જવાના છીએ। તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિભાગ ડી બોર્ડ પરીક્ષા નજીક આવી રહી છે, તે માટેના મોસ્ટ ટાઈમ પે પ્રશ્નો। વિભાગ ડી માટેના મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન આ ખાલી 22 કે 23 પ્રશ્નોમાંથી કોઈ પણ આમાંથી બધા જ પ્રશ્ન વિભાગ ડીમાં હશે, તે આમાંથી જશે પેપરમાં। એ સિવાય કંઈ એક પણ પ્રશ્ન બહારનો હશે નહીં, એટલા સોલિડ પ્રશ્નો છે। તો આ જરૂર તમે તમારી નોટબુકમાં નોંધી લેજો અને એને તૈયાર પણ કરી લેજો। તો ચલો વિભાગ ડી, તો એમાં પહેલો જ પ્રશ્ન જોઈએ કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો। આ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય 100% પૂછાય જ છે પરીક્ષામાં, દરેક પરીક્ષામાં હોય। એનું સમપ્રમાણતાનું પ્રમેય અથવા કેવી રીતના પૂછે કે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો, અથવા જો કોઈ ત્રિકોણને કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો સાબિત કરો કે તે બાજુઓ પર કપાતા રેખાખંડો સમપ્રમાણમાં વિભાજન કરે છે। તો આ થેલ્સનો પ્રમેય આ 3 રીતે પૂછાઈ શકે છે। તો બીજો પ્રશ્ન છે કે ત્રિકોણ PQRS માં QR સમાંતર AB છે। આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબો આપો। તો પહેલું જ છે કે BRનું માપ શોધો, પછી PQનું માપ શોધો, PRનું માપ શોધો। ત્રિકોણ PABને સમરૂપ ત્રિકોણ કયો છે તે જણાવવાનો છે। અહીંયા આકૃતિ પણ આપેલી છે આકૃતિ પરથી। તો વિદ્યાર્થી મિત્રો, તમે દરેક પ્રશ્નને નોંધતા હશો તેવી આશા રાખું છું। તો ત્રીજો પ્રશ્ન છે કે બિંદુઓ E અને F ત્રિકોણ PQRSની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે। નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે, કેમ કે તે જણાવો। છે કે EF સમાંતર QR છે કે કેમ તે જણાવવાનું છે। તો અહીં 3 બાજુઓના માપ આપેલા છે, તે પરથી આપને જણાવવાનું છે। પછી છે ચોથો પ્રશ્ન કે જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધનપૂર્ણાંક સંખ્યાઓ શોધો। પછી પાંચમો પ્રશ્ન છે પાર્થની 6 વર્ષ પહેલાં અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 288 હોય તો હાલની ઉંમર શોધો। તો આ પાંચમો પ્રશ્ન હતો। હવે છઠ્ઠો પ્રશ્ન છે કે એક ટ્રેન 480 કિમીનું અંતર કાપીને અચળ ઝડપથી કાપે છે। જો ઝડપ 8 કિમી પ્રતિ કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવા માટે 3 કલાક વધુ લે છે, તો ટ્રેનની ઝડપ શોધો। તો અહીં ટ્રેનની ઝડપ શોધવાની। પછી સાતમો પ્રશ્ન છે કે ફર્સ્ટ આકૃતિમાં DE સમાંતર BC, તો EC શોધો। અહીં DE સમાંતર BC છે, તો EC એટલે કે આ ખૂણો તમારે શોધવાનો છે। પછી છે આકૃતિમાં DE સમાંતર BC, તો AD શોધો। AD ક્યાં છે? આ રહ્યો AD, આ શોધવાનો છે। પછી આઠમો પ્રશ્ન છે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 હોય અને 17 પદોનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો। પછી નવમો પ્રશ્ન છે સમાંતર શ્રેણી 9, 17, 25ના કેટલા પદોનો સરવાળો 636 થાય। પછી 10મો પ્રશ્ન છે એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદોનો સરવાળો 24 હોય, 24 છે, અને છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે, તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદો શોધો। પછી 11મો પ્રશ્ન છે એક સમાંતર શ્રેણીના 5મા અને 9મા પદોનો સરવાળો 30 છે તથા તે શ્રેણી 25મો પદ તેના 8મા પદથી 3 ગણું છે, તો સમાંતર શ્રેણી શોધો। તો અહીં સમાંતર શ્રેણી શોધવાની છે। પછી આંકડાશાસ્ત્ર શરૂ થાય છે। 12મો પ્રશ્ન છે કે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સાભથ્થું દર્શાવે છે। ખિસ્સાભથ્થાનો મધ્યક 18 હોય તો ખૂટતી આવૃત્તિ F શોધો। તો અહીં માહિતી પરથી ખૂટતી આવૃત્તિ શોધવાની છે। પછી 13મો પ્રશ્ન છે, અને હા વિદ્યાર્થી મિત્રો, ખૂટતી આવૃત્તિવાળો એક પ્રશ્ન તો પરીક્ષામાં 100% જ પૂછાય। એમાંથી આ 3 ખૂટતી આવૃત્તિવાળો, પહેલો જ આ પ્રશ્ન મેં કહ્યું તે દૈનિક ખિસ્સાભથ્થાવાળો, અને બીજા આગળ છે તે 2 IMP
જોઈએ. તો 13મો પ્રશ્ન, નીચેનો આવૃત્તિ કોષ્ટક 1 વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ દર્શાવે છે. તો આનો છે ને મધ્યક શોધવાનો છે. મધ્યક શોધવાનો, આ આપેલ માહિતી પરથી મધ્યક. પછી નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા આપે છે, સાક્ષરતા દરનો મધ્યક શોધો. તો અહીં પણ માહિતી આપેલ તે પરથી મધ્યક શોધવાનો છે. પછી 15મો પ્રશ્ન છે કે નીચેની આપેલ માહિતીનો મધ્યસ્થ 525 હોય, જો કુલ આવૃત્તિ 100 હોય તો x અને y ના મૂલ્યો શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો એક આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. આ પ્રશ્ન 100% પૂછાવાની શક્યતાવાળો છે. અહીં x અને y ના મૂલ્યો શોધવાના છે. અહીં આપેલ માહિતી પરથી આપ શોધી શકશો, મધ્યસ્થ આપેલો છે. પછી 16મો પ્રશ્ન છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણ મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો. તો પણ આ પણ માહિતી આપેલી છે. આ માહિતી પરથી x અને y ના મૂલ્યો શોધવાના છે. પછી છે 17મો પ્રશ્ન કે એક હોસ્પિટલમાં ડૉક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી, પ્રત્યે હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યા. યોગ્ય રીતે પસંદ કરેલા મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધવાનો છે. તમે માહિતી આપેલી છે, આપ મધ્યક શોધી શકો છો. પછી 17મો. પછી 18મો પ્રશ્ન, નીચેનો આવૃત્તિ કોષ્ટક 1 વિસ્તારના 68 ગ્રાહકોનો માસિક વીજભાર આપે છે. આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધવાનો છે. પછી છે 19મો પ્રશ્ન, એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી છે. મેળવેલ માહિતી કોષ્ટકમાં દર્શાવી છે. તો આનો મધ્યસ્થ શોધવાનો છે, આપેલ માહિતીનો મધ્યસ્થ. પછી સંભાવના ચેપ્ટર શરૂ થાય છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો. અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં આ બધા જ પ્રશ્નો લઈ લીધા છે કે આવી રીતે પૂછાય કે સરખી રીતે જે પેલા 52 પત્તાના થોકડીમાંથી એક પત્તું લેવામાં આવે એમાં કેટલા પ્રશ્ન પૂછાઈ શકે, કેવા પ્રશ્ન પૂછાઈ શકે, આટલા પ્રશ્ન પૂછાય છે. આમાંથી તમારે કોઈ બી ચાર હશે પ્રશ્ન. તો કે લાલ રંગનો રાજા હોય, મુખમુદ્રાવાળું પત્તું હોય, કાળીનું પત્તું હોય, ચોકટની રાણી હોય, લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું હોય, લાલનો ગુલામ હોય, કાળા રંગનો એકો ન હોય, લાલની રાણી હોય, કાળીનું પત્તું ના હોય, કાળા રંગનો રાજા હોય, મુખમુદ્રાવાળું પત્તું ના હોય, તેની સંભાવના શોધવાની છે. પછી 21મો પ્રશ્ન શરૂ થાય છે કે એક ખોખામાં 1 થી 90 સુધીની અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા, 5 વડે વિભાજ્ય સંખ્યા, પૂર્ણ ઘન સંખ્યા હોય તેની સંભાવના શોધો. અને પછી 22, એક વિદ્યાર્થી મિત્રો પેલો એક વર્તુળ હતું ને તેમાં સંખ્યાઓ લખેલી હતી, તે પ્રશ્ન પણ આઈએમપી છે, તે પણ પૂછાઈ શકે છે. પછી 22મો પ્રશ્ન છે, 52 પત્તાના ઢગમાંથી કાળા રંગનો એકો રાજા, રાણી તથા ગુલામ દૂર કર્યા, બાકીના પત્તામાંથી એક પત્તું ખેંચવામાં આવે તો નીચેની ઘટનાની સંભાવના શોધો. તે પત્તું મુખમુદ્રાવાળું પત્તું હોય, તે પત્તું લાલ રંગનું હોય, તે પત્તું કાળા રંગનું હોય, તે પત્તું મુખમુદ્રાવાળું પત્તું ના હોય. પછી છે કે 23મો પ્રશ્ન, 2 સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવે, પાસા પર મળતા 2 અંકો અંગેની નીચેની સંભાવના શોધો. તો કે પહેલો છે કે સરવાળો 8 હોય, સરવાળો 13 હોય, અંકો સમાન હોય, સમાન અંકો અવિભાજ્ય હોય, સમાન અયુગ્મ અંકો હોય, અંકોનો સરવાળો 7 હોય, બંને અંકો યુગ્મ હોય અને 12 કે તેનાથી નાનો હોય, તેની સંભાવના શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો આ ખાલી તમે 23 પ્રશ્નો કરશો ને તો તમારે વિભાગ ડીમાં 20માંથી 20 માર્ક્સ પૂરા મળી જવાના છે. આ એટલા પ્રશ્નો સોલિડ છે કે આ પ્રશ્નમાંથી કોઈ પણ 12નો પ્રશ્ન પૂછાવાનો જ નથી. માટે આટલા 23 પ્રશ્નો આપની નોટબુકમાં નોંધી અને તેને સારી રીતે તૈયાર કરશો તો ચોક્કસથી તમને ફાયદો થશે અને પૂરેપૂરા વિભાગ ડીમાં 20માંથી 20 માર્ક્સ મેળવી શકશો. તો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરો, જેથી તેમને દરેક વિડીયોની લિંક મળતી રહે. અને હવેથી આપણી ચેનલમાં દરરોજ વિડીયો આવતા રહેશે. થેન્ક યુ.